શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આરવ જ્વેલર્સમાંથી 70 લાખના સોનાની ચોરી. અમદાવાદમાં વધુ એક વખત ચોરીની મોટી ઘટના સામે આવી છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા આરવ જ્વેલર્સના કર્મચારીએ મિત્રો સાથે મળીને લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીએ મિત્રો સાથે મળીને રૂપિયા 70.20 લાખના સોનાની ચોરી કરી હતી, જે બાબતે યશ સોની, હાર્દિક કાનાણી, અમિત ભાલાણી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસ દ્વારા હાર્દિક કાનાણી તથા અમિત ભાલાણીની અટકાયત કરવામાં આવી છે. અન્ય આરોપી યશ સોનીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નવરંગપુરા સીજી રોડ ઉપર આરવ જ્વેલર્સ નામની એક બુલિયનના વેપારની છેલ્લા 10 વર્ષથી આ વેપાર કરે છે. એની પેઢી ચાલે છે. એની પેઢીની અંદર 4 થી 5 જુદા જુદા લોકો પોતાની પેઢીમાં હિસાબ માટે અને એકાઉન્ટ માટે અને વહીવટ માટે નોકરી પર રાખેલા હતા. એમાં યશ સોની જે વિરમગામનો રહેવાસી છે, તેમજ હાર્દિક કાનાણી જે છેલ્લા 7 વર્ષથી એની દુકાનમાં એકાઉન્ટનું આપણે કામકાજ સંભાળે છે, અને હાર્દિકની સાથે અમિત ભાલાળા એ પણ છેલ્લા ઘણા સમયથી એમની સાથે આ જોડાયેલા હતા. પરંતુ આ આમના બુલિયનના વેપારમાં એમની ફરજના ભાગરૂપે જે આરટીજીએસથી પેમેન્ટ આવે કે જે ઓર્ડર લખાવે તેમને એ લખાવ્યા મુજબનો એ પાર્ટીને બુલિયન આપવાનું હોય છે, અને એની સામે જે પેમેન્ટ જતું હોય છે એનો એકાઉન્ટ મેન્ટેન કરવાનું હોય છે. અને એકાઉન્ટ મેન્ટેન કરી અને એની કોમ્પ્યુટરમાં એક્સેલ શીટમાં ફોર્મેટ બનાવી અને એમના શેઠને આપતા હોય છે. જે અનુસંધાને આ પેઢીના જે માલિક છે, જે પ્રતિક સોની, એમને આ કંઈક શંકા ગયેલી હતી કે આમાં કંઈક ગડબડ થયેલી છે, કે જે જૈન ચેનલ નામના અગાઉના એમના જે સોફ્ટવેર ટેલી પ્રોગ્રામ અને એક્સેલ શીટના જે હાર્ડ કોપીના બિલ મેળવતા જે જૈનમ ચેન નામના પેઢીના ધારકે એમને જે સોનું 1 કિલો ખરીદેલું હતું 1000 ગ્રામ, પણ એમાં એને 1500 ગ્રામની એન્ટ્રી કરેલી હતી, કે જે ખરેખર એમને પેમેન્ટ 1000 ગ્રામનું જ આવેલું હતું. જે આ એન્ટ્રી બાબતે એમને ઓફિસમાં કામ કરતા હાર્દિક કાનાણીને પૂછપરછ કરતા એમને પેલા ગલ્લા તલ્લા કરવા લાગેલા, અને એમને શંકા જતા વધુ એ બાબતે પૂછપરછ કરતા એ લોકોએ હાર્દિક કાનાણીએ તેમજ આ અમિત ભાલાણી જે તો પોતે કબૂલ કરેલું કે અમને આ યશ સોની જે વિરમગામનો છે, જે હાજર ન હતા, એમને મને કમિશન પેટે 5 લાખ આપવાની વાત કરી લીધી. એટલે તાત્કાલિક આ બાબતે યશ સોનીનો એમનો સંપર્ક કરીને એમની માહિતી મેળવતા એ ત્યાં હાજર મળી આવેલ નથી. પરંતુ આ લોકો પેઢીના માલિકે એમની આ બાબતમાં કામ કરતા કર્મચારીને પૂછપરછ કરતા એમણે જણાવેલું કે અમને આ યશ સોનીએ આ વેચાણ પેટેના ટોટલ 17 લાખ રૂપિયા જે ભાગમાં આવેલા હતા, તેમજ જે યશ સોનીના જે પોતાની પાસે રાખેલા હતા એ મળીને ટોટલ 46 લાખ 500 ગ્રામ સોનાની કિંમતના રોકડા રૂપિયા જે વેચી દીધેલા હતા એ પરત મળેલા છે. એ બાબતમાં રાખી અને હજુ 900 ગ્રામ બાબતનો હિસાબ એમને મળતો ન હતો, અને એ ગઈ તારીખ 3/2/2025ના રોજ આ સીસીટીવી ઓફિસમાં ચેક કરતા ડ્રોવરમાંથી કાઢી અને ખિસ્સામાં મૂકી અને આ લઈ જતા હોવાની હકીકત જણાયેલી હતી. જેથી આ બાબતે આ પ્રતિક સોનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ દાખલ કરવા માટે વાત કરતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક આ બાબતે કોગ્નિઝન્સ લઈ અને નોકર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો.